નમસ્કાર મિત્રો, આજે મારે તમને સોરઠની એ પવિત્ર ધરાની વાત કરવી છે જ્યાં સગા દીકરાના બલિદાન દેવાયા છે અને બહેનની આબરૂ કાજે સમંદર ઓળંગીને યુદ્ધો ખેલાયા છે। આ વાર્તા છે જૂનાગઢના નરબંકા રાજા રા નવઘણ અને આહિરકુળના ગૌરવ સમાન દેવત બોદરની। સોલંકીઓનું આક્રમણ અને આશરો। વાતની શરૂઆત ત્યારે થાય છે જ્યારે પાટણના સોલંકી રાજાએ જૂનાગઢ પર ચડાઈ કરી અને રા નવઘણના પિતા રા દિયાસને યુદ્ધમાં હણી નાખ્યા। સોલંકીઓ ચુડાસમા વંશનો દીવો બુઝાવવા માંગતા હતા, એટલે એ માત્ર 1 વર્ષના માસૂમ નવઘણને શોધી રહ્યા હતા। એવા કપરા સમયે નવઘણના વફાદાર સેવકો એ બાળકને લઈને આલીદર બોડીદર ગામના એક ટેકીલા આહિર દેવત બોદરના ઘરે પહોંચ્યા। દેવત બોદરે નવઘણના માથે હાથ મૂકીને વેણ આપ્યું, જ્યાં સુધી આ આહિરના ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી સોરઠના ધણીના રોમ સમાનને પણ આંચ નહીં આવવા દઉં। દેવત બોદરનો મહાન ત્યાગ। પણ કહેવાય છે ને કે પાપને પાંખો હોય છે। કોઈ ચાડિયાએ પાટણના રાજાને ખબર આપ્યા કે નવઘણ તો દેવત બોદરના ઘેર ઉછરે છે। પાટણની ફોજ આખું ગામ ઘેરી વળી। સેનાપતિએ આવીને દેવત બોદરની છાતી પર તલવાર ધરી દીધી અને પૂછ્યું, બોલ આહિર, નવઘણ ક્યાં છે? હવે વિચાર કરો મિત્રો, દેવત બોદરના ઘરમાં 2 સગા ભાઈઓ જેવા છોકરા રમે। એક રાજકુમાર નવઘણ અને બીજો દેવત બોદરનો સગો દીકરો ઉગો। દેવત બોદરે પોતાના ધર્મને અને સોરઠની ગાદીને બચાવવા માટે કાળજું પથ્થરનું કર્યું। એમણે નવઘણને સંતાડી રાખ્યો અને પોતાના સગા દીકરા ઉગાને આંગળીએ વળગાડી સેનાપતિ સામે ઊભો રાખી દીધો કે આ જ નવઘણ છે, લઈ જાઓ। ક્રૂર સેનાપતિને શંકા ગઈ। એણે દેવત બોદરની પત્ની સોનબાઈને બોલાવીને કીધું કે જો આ તારો દીકરો ન હોય અને નવઘણ જ હોય તો તારા હાથે આનું માથું વાઢી આપ, અને જો તારી આંખમાંથી એક આંસુ પણ પડ્યું તો સમજીશ કે તું જૂઠું બોલે છે। ધન્ય છે એ સોરઠની આહિરાણીને। એ માએ સોરઠના કુળદીપકને બચાવવા માટે હસતા મુખે આંખમાંથી એક પણ આંસુ પાડ્યા વગર પોતાના સગા દીકરા ઉગા પર તલવાર ચલાવી દીધી। આનું નામ બલિદાન કહેવાય મિત્રો। દિવસો ગયા અને નવઘણ મોટો થયો। દેવત બોદરે આહિરોની ફોજ ભેગી કરી જૂનાગઢ પર હુમલો કર્યો અને સોલંકીઓને ભગાડીને નવઘણને જૂનાગઢનો રાજા બનાવ્યો। નવઘણ દેવત બોદરની દીકરી જાહલને સગી બહેન કરતાં પણ વિશેષ માનતો હતો। જ્યારે જાહલ સાસરે જતી હતી ત્યારે નવઘણના હાથમાં રાખડી બાંધીને બોલી હતી, વીરા, આ સોરઠના નાથને કદાચ કોઈ દી આ બહેનની જરૂર ન પડે, પણ જો મારી માથે કોઈ કાળી રાત આવે ને તો દોડી આવજે। નવઘણે વચન આપ્યું, બહેન, તારો આ ભાઈ તારી હાક સાંભળીને કાળના મોઢામાંથી પણ પાછો આવી જશે। સિંધની કાળી રાત અને કાગળ। સમયનું ચક્ર ફર્યું। સોરઠમાં ભયંકર દુષ્કાળ પડ્યો એટલે જાહલ અને તેનો પરિવાર માલઢોર લઈને સિંધ તરફ ગયા। ત્યાંના વિલાસી રાજા હમીર સુમરાની નજર જાહલ પર પડી। એણે જાહલની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો, પણ જાહલ સતી સ્ત્રી હતી। એણે ચતુરાઈ વાપરીને હમીર સુમરા પાસે 6 મહિનાની મોહલત માંગી કે હું મારા કુળની માનતાઓ પૂરી કરીને તારી સાથે લગ્ન કરીશ। સુમરો માની ગયો। ત્યાંથી જાહલે એક પક્ષી કાગડાના પગમાં કાગળ બાંધીને જૂનાગઢ પોતાના ભાઈ નવઘણને સંદેશો મોકલ્યો। એ કાગળમાં લખ્યું હતું, વીરા, તારી બહેન આજે સિંધના રાજાના પંજામાં છે। જો 6 મહિનામાં તારો રથ સિંધની ધરતી પર ન ગરજ્યો તો સમજી લેજે કે તારી બહેન ચિતા પર બેસી ગઈ હશે। જૂનાગઢની કચેરીમાં જ્યારે આ કાગળ વંચાયો ત્યારે રા નવઘણની આંખો લાલચોળ થઈ ગઈ। એણે ગર્જના કરી, અરે, મારી બહેન મુસીબતમાં હોય અને હું જૂનાગઢના ગઢમાં બેસી રહું? સૈન્ય તૈયાર કરો, આજે સિંધને માથે કાળ બનીને તૂટી પડવું છે। નવઘણ આખી સેના લઈને નીકળ્યો, પણ રસ્તામાં વિશાળ સમુદ્ર આડો આવ્યો। સૈન્ય રોકાઈ ગયું। ત્યારે કહેવાય છે કે નવઘણની વહારે ખોડિયાર માતાજીનું સ્વરૂપ એવા આઈવરુડીમાં આવ્યા। માતાજીએ નવઘણના સૈન્યને બકરાના દૂધની ખીર જમાડી આશીર્વાદ આપ્યા અને તલવારના ઝાટકે સમુદ્રમાં રસ્તો કરી આપ્યો। નવઘણનું સૈન્ય સમંદર ઓળંગીને સિંધમાં ખાબક્યું। હમીર સુમરાની ફોજ સામે ભયંકર યુદ્ધ થયું। તલવારોના ખણખણાટ વચ્ચે નવઘણે હમીર સુમરાનો ગઢ તોડી નાખ્યો અને સુમરાનું માથું વાઢીને બહેન જાહલના ચરણોમાં ધરી દીધું। ઉપસંહાર, છેલ્લે બોલવા માટે। મિત્રો, આ આપણો ઇતિહાસ છે જ્યાં એક તરફ દેવત બોદર જેવા વફાદાર પુરુષે સ્વામી ભક્તિ માટે દીકરો કુરબાન કર્યો તો બીજી તરફ રા નવઘણ જેવા ભાઈએ એક ધર્મની બહેનની આબરૂ રાખવા માટે સિંધના રાજાના કિલ્લા કંગાળ કરી નાખ્યા। આવા વીરોને વંદન કરીને હું મારી વાણીને વિરામ આપું છું। બોલો, જય સોરઠ, જય રાજપૂતાના, જય ગોપાલ।